છોટાઉદેપુર વાસ્મો કર્મચારી દ્વારા ₹1,41,00,000ની ઉચાપતનો પર્દાફાશ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના વાસ્મો કચેરીમાં થયેલ મોટા પાયે નાણાંની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કચેરીમાં કાર્યરત એકાઉન્ટન્ટ ટીમીર પટેલ દ્વારા સરકારના ₹1,41,00,000ની ઉચાપત કરાયાની માહિતી સામે આવી છે। આરોપી ટીમર પટેલે પોલીસ સમક્ષ ઉચાપત કર્યાની કબૂલાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે। મગજ અપસેટ થઈ જવાથી ભૂલ થઈ ગઈ છે એવો દાવો આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। વાસ્મોની આંતરિક તપાસ દરમિયાન ઉચાપતની વિગતો બહાર આવતા વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી। ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારી નાણાંની વિશાળ રકમ કર્મચારી દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હોવાની આ ઘટના સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। તપાસ અર્થે સંબંધિત દસ્તાવેજો કબજે કરી આરોપી પાસેથી વધુ માહિતી મેળવવામાં પોલીસ તત્પર બની છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। તમારે અહીંયા શું મામલો છે? મેડમ, હું વાસ્મોમાં છું, નોકરી કરું છું 5 વર્ષથી, 2004 વર્ષથી 2021થી। અને મારે ત્યાં એવું થયું છે કે આરટીજીએસ થયા છે બધા અલગ અલગ ખાતામાં। તો એનું સોલ્યુશન માટે હું પોલીસ સ્ટેશને ગયો હતો મારાથી, અને સાહેબ જોડે વાત કરી અને મેં એનું સોલ્યુશન શું આવે એના માટે અમે ત્યાં ડિસ્કસ કર્યું હતું। અને એનું જે ભૂલચૂક થઈ છે ત્યાંમાં એનું શું પરિસ્થિતિ થાય એના માટે અમે ત્યાં પોલીસ સ્ટેશને બેસીને બધી ચર્ચા કરી હતી। અને એના માટે પછી જે સોલ્યુશન આવવાનું છે તે સોમવારે અમને બોલાયા છે મને, અને ત્યાં સોમવારે અમારે સોલ્યુશન કરવાનું છે કે ભાઈ આ જે પણ ભૂલ થઈ છે ખાતામાંથી, એ ખાતામાંથી શું સોલ્યુશન લાવી શકે એના માટેની બધી પ્રોસેસ અમારે 24 તારીખે મને બોલાવ્યો છે ત્યાં પોલીસ સ્ટેશને, અને હું પાછો ત્યાં હાજર થવાનો છું। તમારા પર ચોખ્ખો આરોપ છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે 1,40,00,000ની અંદાજથી। હા, એને લઈને એના માટે જ હું સામેથી જ હાજર થયો હતો। એના માટે હું કે ભાઈ આમાં જો હું પેલો હોત, મારે ઓલું થયું હોત તો હું અત્યારે ઘરે ના હોત, હું ગમે ત્યાં ભાગી ગયો હોત। આટલી મોટી રકમ હોય તો કોઈ પણ ભાગી જાય, પણ જે પણ થયું છે મેં સોલ્યુશન હું સામેથી હાજર થયો હતો પોલીસ સ્ટેશને, મને કીધું હતું એ સમયે। અને આનું સોલ્યુશન અમે સોમવારે લાવવાના છીએ, અને સોમવારે આવી જશે એટલે પછી હું આમાંથી મારું અહીંયાથી ઉજાગર થઈ જવાનો છું। ઓકે, કેટલી રકમ આશરે? 1,40,00,000 બોલે છે। ફરિયાદ ક્યારે થઈ તમારા પર? 18 તારીખે। હા, કેટલી રકમ આશરે? 1,30,00,000 જેવી છે। ઓકે, અને એ જે પૈસા છે તેમાં તમે કેવી રીતના ઉપાડેલા અને કેવી રીતના વાપરેલા છે? એ તો આરટીજીએસથી જ થયેલું છે બધું લીગલી, અને મેં સામે પોલીસ સ્ટેશનમાં કીધું છે કે મારું સ્ટેટમેન્ટ પણ કઢાવી લો, અને એમાં શું છે પ્રોસેસ એ આપણે જોઈ લઈએ જોડે બેસીને કેવી રીતના થયું છે। મેં સામેથી જ લેખિતમાં આપી છે અરજી। એટલે જે પણ રકમ વપરાય તે તમારે પરત કરી દેવાનું છે? મેં ઓલરેડી કીધેલું જ છે પહેલાંથી લેખિતમાં કે આ મારી જ જવાબદારી છે ને હું પરત કરી દઈશ, પણ હવે મેં સામેથી જ કીધું હતું કે જો આવું હોય તો એકવાર આપણે કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કરીને હું હાજર થઈ જાઉં, ને અમે હાજર થઈ ગયો। પણ આ રીતે તમે પૈસા, જે સરકારી પૈસા ઉપાડી લો આ રીતે, એ કેટલું યોગ્ય નહોતું। મારી વાત થયેલી જ હતી જે તે સમયે સાહેબ જોડે પણ અને પેલા જોડે, કે મારું થોડું મગજ જે તે ટાઈમે સ્થિર નહોતું અને મારાથી ભૂલ થઈ ગઈ, અને મેં સામેથી જ કીધું કે સાહેબ આવી ભૂલ થયેલી છે મારાથી, અને મેં તરત જ એનો નિવેડો શું આવે એના માટેનું અમે સોલ્યુશન તરત હોતા હતા, અને અમે આ જાતે જ પછી મેં કરાવ્યું છે બધું। શું નામ તમારું આખું? તિમિર હસમુખભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ ચૌધરી નાઓએ તારીખ 18/11/2025 ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે।